સાબરકાંઠાના વડાલીમાં બ્રોડગેજ રેલવે લાઇન અને અદ્યતન સ્ટેશન પાછળ કરોડો રૂપિયાનું ધુમાડું કરવા છતાં ટ્રેનનું સ્ટોપેજ ન અપાતા સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે। અસરવા ખેડબ્રહ્મા શરૂ થયાના મહિનાઓ પછી પણ ટ્રેન ન રોકાતા કરોડોના ખર્ચે બનેલું આ સ્ટેશન શોભાના ગાંઠિયા સમાન બન્યું છે, જ્યાં હાલ સિક્યુરિટીના અભાવે અસામાજિક તત્વોનું જમાવડું જોવા મળી રહ્યું છે। વડાલી શાકભાજીનું મોટું હબ હોવાથી વેપારીઓને માલ સામાનના વાહન અને 50થી વધુ ગામડાના વિદ્યાર્થીઓને સસ્તા પ્રવાસ માટે ટ્રેન ખૂબ જરૂરી છે। સ્થાનિકો, વિદ્યાર્થીઓ અને વેપારીઓ દ્વારા તંત્ર તથા નેતાઓને વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય આવ્યું, જેથી વડાલી સ્ટેશને તાત્કાલિક ટ્રેનનું સ્ટોપેજ શરૂ કરવાની માંગ ઉઠી રહી છે। જે બ્રોડગેજ રેલવે લાઇનનું જે અહીંયા ઓપનિંગ કર્યું એમાં જોવા જઈએ તો ઈડર અને ખેડબ્રહ્મામાં જે રેલવે ઊભી રહે છે એની વચ્ચે જે વડાલી જે સ્ટેન્ડ આવે છે, વડાલી વેજીટેબલ સિટી તરીકે ઓળખાય છે અને વડાલીની આસપાસ 50થી વધારે ગામડા આવેલા છે અને વડાલીને અહીંયા સ્ટેન્ડ પણ આપવામાં આવ્યું હોવા છતાં વડાલીને ઇગ્નોર કર્યું છે અને વડાલી અહીંયા રેલવે સ્ટેશન ઊભી રાખવામાં આવતી નથી।